મથુરભાઈ, આ વિસ્તારની અંદર ખેડૂતોના સામાન્ય પ્રશ્નો ક્યાં ક્યાં છે? સામાન્ય પ્રશ્ન તો અમારે અહીંયા ઝાઝા ભેગા તો અમારું ગામ બકાલા ઉપર નિર્મિત છે. મેન છે ડુંગળીની અંદર પૂરતા ભાવ નથી મળતા અને ખેડૂતો ત્યારે પાયમાલ થઈ ગયા છે. અને આ સરકાર છે જે નિકાસબંધી કરી છે એની હિસાબે ખેડૂતને બહુ માર વેઠવો પડ્યો છે. એની હિસાબે પોષણ ભાવ મળ્યા નથી અને ઉત્પાદન ઓછા આવે છે, કારણ કે ખાતર બિયારણ નકલી થઈ ગયા છે. એનો પ્રભાવ એ ખેડૂતને ભોગવવો પડે છે. એની સામે કોઈ કાયદાકીય પગલાં લેવાતા નથી. આ વાત સત્ય છે. ખાતર અને તમને સમયસર મળી રહે છે? ના, જે અમારે ખાતર ડીએપી છે, જે સમય જોતું હોય વાવેતર કરવું હોય ત્યારે યુરિયા છે, ડીએપી છે, એ ટાઈમે નથી મળતું. બીજા ખાતરો મળ્યા તો એને કોઈ લેબોરેટરી સાથે નથી. ખેડૂતોને શું હોય, આ લઈ જાઓ ટ્રેક્ટર ઊભું હોય એટલે એની હિસાબે થોડુંક તકલીફ વધારે પડે છે. સરકારને એક એવી વાત કહેવું છે કે સમયસર જ્યારે ઘઉંનું વાવેતર દિવાળી માટે થતું હોય, ક્યાંય પણ થતું હોય ત્યારે પૂરતો સ્ટોક રાખે એવી મારી નમ્ર વિનંતી છે. પછી ખાતર અને બિયારણના પ્રશ્નો સિવાય અન્ય ખેડૂતોને પ્રશ્નો કોઈ છે, જેમ કે સિંચાઈ છે કે? હા, સિંચાઈની તમે વાત કરો ને તો અમારે જંગલ વિસ્તાર છે. અમારા આગળ 2 નાના ચેકડેમ નાના મોટા ડેમ થાય એમ છે, પણ એ કોઈ અમારે કોઈ એવી સુવિધા મળી નથી અને એમાંથી અમારું ગામ વંચિત છે. અહીંયા જો નાના મોટા 2 સિંચાઈ બની જાય, અમારા ભલગામડામાં છે ને એક અમારે ખાંભાનું મોટું તળાવ છે ત્યાં, અને એમાં જો નર્મદાનું પાણી અહીંયા આવી જાય તો અમારો આ જે આ વિસ્તાર છે એ ભેરો થઈ જાય અને ગામના તળ ઊંચા આવે. કારણ કે અત્યારે આજથી 10 વર્ષ 15 વર્ષ પહેલાં 200 થી 150 થી 200 ફૂટનું પાણી હતું, એને બદલે અત્યારે 1500 પાણી અમારે ઊંડા વહી ગયા છે. એ મોટી સમસ્યા છે અમારે. તો હવે આના અંગે તમે ગામ લોકોએ કોઈ અહીંના લોકલ નેતાને કે કોઈને રજૂઆત કરેલી ખરા? રજૂઆત કરી છે, અવારનવાર માપી ગયા છે. અને એક મારો પ્રશ્ન ખાસ મુદ્દો છે કે સરકારને તમે પુગાડજો કે અમારું ગામ જંગલ વિસ્તારની અંદર આવેલું છે, તળ અમારા બહુ ઊંડા વહી ગયા છે, તો અમારું ગામ વોટરશેડની અંદર આવી જાય તો જેથી કરીને 200-500 ચેકડેમ થાય નાના મોટા, જેથી કરીને તળ ઊંચા આવે એવી મારે એક રજૂઆત છે. તમારું ગામ જે જંગલ કાંઠાને નજીક આવેલું છે, તો અહીંયા જંગલી પ્રાણીઓનો કંઈ અસર ખરી કંઈ? હા, અમારે અહીંયા આગળ જંગલમાં અત્યારે સિંહ કે રોજડા કે ભૂંડા અંદર છે જ નહીં, બધા રેવન્યુની અંદર છે. એટલે જેથી કરીને એ મારે બહુ નુકસાની છે, કારણ કે રોજ ભૂંડનો બહુ ત્રાસ છે, બહુ અતિ ત્રાસ છે. 10 વીઘાની મગફળી ખોદી ગયા છે, એ બાબતે કોઈ સહાય નથી આપી, જંગલ ખાતાવાળા આવી ગયા છે. એટલે એ મારે મોટું તકલીફ છે અમારે જંગલની પ્રાણીઓની. તો એ અંગે આપની સરકાર પાસે શું અપેક્ષા છે? સરકાર પાસે તો અપેક્ષા એ છે કે અંદર નિહાળા રહેવા નથી દીધા, બરાબર છે, માલધારીઓને અંદર રહેવા નથી દીધા, જેથી કરી માલધારીઓ બહાર વી આવ્યા તો સિંહ બહાર વી આવ્યા. એટલે આ જે પ્રાણીઓ જે છે પાણીનો અભાવના હિસાબે ખાવાનું મળી રહે એટલે બહાર આવી ગયા છે. હવે રોજડા ભૂંડા જંગલમાં જવા માગતા નથી અને સિંહ જવા માગતા નથી, એટલે બધું બહારું છે. સિંહ બહાર છે ને રોજડાએ બહાર છે ને ભૂંડાએ બહાર છે. એ અમારે વધારે તકલીફ છે. સિંહની તકલીફ નથી, રોજભૂંડની વધારે તકલીફ છે. બરાબર. હાલમાં જે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે એ અંતર્ગત જોઈએ તો તમારા ગામનો માહોલ કેવો છે? હાવ શાંત છે. હાવ જેમ હાથી રોડમાં તો હેલો જતો હોય ને એ રીતનો શાંત છે. હાવ શાંત. એનું કારણ શું? કઈ બાજુ જવાનું આમ તમને લાગે છે કે ભાઈ આ શાંતિ છે, એનું પરિણામ શું લાગે છે? પરિણામ જનતાએ નક્કી કરી લીધું છે અને જનતા બહુ શાણી થઈ ગઈ છે, બહુ શાણી. એટલે જનતાને બધી ખબર છે કેમનું જવું એ તો 28 તારીખે ખબર પડશે. બાકી કોઈનું પેટ હૂંચતું નથી. કદાચ પૈસા બગાડો કે નાસ્તા કરાવો કે ભજીયા પાર્ટી કરો, કાંઈ પણ કરો, પબ્લિકનું પેટ હૂંચતું નથી. પબ્લિક અત્યારે હાવ સાયલન્ટ થઈ ગઈ છે.